નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમને ખ્યાલ છે એ રીતે મિત્રો, આપણે 11th અને 12th આ બંને સ્ટાન્ડર્ડના ઇંગ્લિશ અને ગુજરાત બોર્ડના ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજની ચર્ચા કરીએ છીએ. આપણે ધીમે ધીમે આપણે ગ્રામરના અમુક પોઈન્ટ્સ કર્યા પછી આપણે કમ્પોઝિશન તરફ આગળ વધીએ છીએ. ગયા લેક્ચરની અંદર આપણે ઈમેલ વિશે વાત કરી હતી. કઈ રીતે અલગ અલગ પ્રકારના ઈમેલ્સ લખાય, એનું ફોર્મેટ શું હોય ઈમેલનું. મેં તમને હોમવર્ક પણ આપ્યું હતું, જે તમે તમારી બુકમાં કર્યું હશે. અને મેં એવું પણ કહ્યું હતું કે તમારી પાસે જે પણ ગ્રામર છે એના જેટલા પણ ઈમેલ્સ છે બધાને વાંચી જવાના છે. એ તમે એવું કર્યું જ હશે અને એ પ્રમાણે સૂચના પ્રમાણે કરશો તો જ આપણે ધાર્યું પરિણામ બહુ ઓછી મહેનતે વધુમાં વધુ માર્ક્સ લાવી શકશું. ઓકે, તો મિત્રો કમ્પોઝિશનના આજે એક નવા ટોપિક તરફ આપણે આગળ વધીએ છીએ અને આ ટોપિકનું નામ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે શું? પહેલાં તો આપણા આ ટોપિકના જે બે શબ્દો છે એને આપણે સમજીએ. પહેલો શબ્દ છે ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે શું? તો કે માહિતી. એ તો બિલકુલ સ્પષ્ટ છે. અને બીજો શબ્દ છે ટ્રાન્સફર. ટ્રાન્સફર એટલે શું? તો કે આપણે જેને ટ્રાન્સફોર્મેશન કહીએ, મતલબ કે રૂપાંતરણ કહીએ, કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એને ઢાળવું, એક ફોર્મમાંથી બીજા ફોર્મની અંદર ઢાળવું, તો આ ટ્રાન્સફોર્મેશન છે. તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર શું છે એ આપણે આગળ ભણીએ પહેલાં આ મને નથી લાગતું કે આ તમારા માટે કોઈ નવો ટોપિક છે. લગભગ 10thની અંદર તમે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એક અલગ સ્વરૂપે કરી ચૂક્યા છો. તમને કોઈ પિક્ચર આપવામાં આવતું, ચિત્ર આપવામાં આવતું અને તમે ચિત્ર ઉપરથી નીચે એક પેરેગ્રાફ બનાવતા, એ ચિત્રનું ડિસ્ક્રિપ્શન કરતા. આવું તો મને લાગે છે 7th કે 8thથી શરૂ થતું હશે અને ધીમે ધીમે એનું સ્વરૂપ બદલાય છે. એકચ્યુઅલી ધેટ ઇઝ ઓલ્સો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. તમે પિક્ચર ડિસ્ક્રિપ્શન જેને કહો છો, એક ચિત્ર છે એને ડિસ્ક્રાઇબ કરો છો, તો ધેટ ઇઝ ઓલ્સો એન ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. એ પણ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જ છે, કારણ કે એક માહિતી છે એ ચિત્ર સ્વરૂપે છે, એ નોન વર્બલ સ્વરૂપે છે અને તમે એને વર્બલ સ્વરૂપે એટલે કે શાબ્દિક રીતે રજૂ કરો છો, તો એ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જ થયું. એટલે આમ જુઓ તો આ ટોપિક નવો નથી. બીજી અગત્યની વસ્તુ કે આ ટોપિક 11th અને 12th બંનેની અંદર આવે છે. જેવી રીતે આપણે ઈમેલ્સ છે એ 100 વર્ડ્સમાં 100 શબ્દમાં લખવાનો થતો, એવી રીતે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે આપણે આશરે 80 શબ્દોમાં લખવાનું થશે. એટલે આપણને ખબર હોવી જોઈએ કે આપણા 80 શબ્દો છે એ કેટલા થાય છે, મતલબ કેટલા થાય છે, મતલબ કે કેટલી લીટીની અંદર આપણે 80 શબ્દો. જનરલી મેં તમને કહ્યું હતું કે આપણે છે એ જ્યારે ફૂલસ્કેપની અંદર કે પેપરના પેજની અંદર લખવા બેસીએ તો એક લીટીમાં 6 થી 7 શબ્દો સમાય. તો એ રીતે આપણા 80 શબ્દો કેટલી લીટીમાં થાય એ આપણને ખબર હોવી જોઈએ, બરોબર. એટલે જેથી કરીને આપણને અંદાજો આવે કે ભાઈ આટલું લખ્યું છે તો બરોબર છે, બરોબર. આપણે બહુ વધારે પણ નથી લખવાનું, ઓછું પણ નથી લખવાનું, બરોબર છે. 80 શબ્દો છે તો આપણે 100 શબ્દોની અંદર કે 110 શબ્દોની અંદર લખીએ તો ધેટ ઇઝ ઇનફ, બરોબર. પણ એનાથી ઓછું તો બિલકુલ લખવાનું જ નથી. તો આજે આપણે વાત કરવાના છીએ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની. લેટ સ્ટાર્ટ. ચાલો શરૂ કરીએ. હવે આપણે જે લેંગ્વેજ યુઝ કરીએ છીએ, દાખલા તરીકે તમે કહો ગુજરાતી કહો કે ઇંગ્લિશ કહો કે હિન્દી કે વિશ્વની કોઈ પણ ભાષા, તો ભાષાના કેટલા બધા યુઝીસ છે, કેટલા બધા ઉપયોગો છે અને એમાંથી એક સૌથી મહત્વનો ઉપયોગ છે એ છે માહિતી આપવી અથવા તો માહિતી મેળવવી, બરોબર છે. લેંગ્વેજનું કામ શું છે? કેટલા બધા. એક તો પહેલું કામ છે કમ્યુનિકેટ કરવાનું, સૌથી મોટામાં મોટું કામ છે, એન્ડ ધેટ ઇઝ ધ ફોરમોસ્ટ ફંક્શન ઓફ એની લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ. અને એ તો વિશ્વની કોઈ પણ ભાષા છે એનું સૌથી આગળ પડતું એક કાર્ય છે કે ટુ કમ્યુનિકેટ, આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ. પરંતુ બીજો એક અગત્યનો ઉપયોગ છે જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, એ છે માહિતીની આપ-લે કરવી, બરોબર. આપણે માહિતી આપીએ અથવા તો માહિતી લઈએ એ કેના દ્વારા કરી શકીએ? તો કે વી યુઝ લેંગ્વેજ એઝ અ મીડિયમ. આપણે ભાષાને એક માધ્યમ તરીકે એનો ઉપયોગ કરીને આ કામ કરી શકીએ છીએ. તો અહીંયા આ ભાષાના ઉપયોગનું જે કામ છે એને આપણે ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે ઇન્ફોર્મેશન છે, યુ કેન ડિવાઈડ ઇન્ફોર્મેશન ઇન્ટુ 2 ટાઈપ્સ. તમે 2 વિભાગની અંદર ઇન્ફોર્મેશન એટલે કે માહિતીને વિભાજિત કરી શકો. ધ ફર્સ્ટ વન ઇઝ વર્બલ એન્ડ ધ અનધર ઇઝ નોન વર્બલ. પહેલું તો તમે કહો વર્બલ ઇન્ફોર્મેશન.
વર્બલ હકીકતમાં તો આર છે એ સાયલેન્ટ છે, પરંતુ આપણે વર્બ એવું બોલવા ટેવાયેલા છીએ, હકીકતમાં વર્બ બોલીએ છીએ. તો વર્બલ ઇન્ફોર્મેશન એટલે શું થાય? તો જે શાબ્દિક માહિતી છે ને, ધેટ ઇઝ વર્બલ ઇન્ફોર્મેશન. જેટલું પણ શબ્દ સ્વરૂપે લખાય છે બધું વર્બલ ઇન્ફોર્મેશન છે. દાખલા તરીકે હું તમને કહું એસે, દાખલા તરીકે હું તમને એમ કહું કે ડાયલોગ્સ, દાખલા તરીકે હું એમ કહું કે ઈમેલ, દાખલા તરીકે હું તમને એમ કહું કે લેટર્સ, દાખલા તરીકે આપણે એમ કહીએ કે કન્વર્સેશન, વાતચીત. તો આ બધું વર્બલ છે. નોન વર્બલ શું છે? દાખલા તરીકે તમને ગ્રાફ આપવામાં આવ્યો તો એ નોન વર્બલ ઇન્ફોર્મેશન થઈ. માહિતી તો છે જ ને ગ્રાફની અંદર, ધેર ઇઝ ઓલરેડી ઇન્ફોર્મેશન, ત્યાં માહિતી તો ઓલરેડી છે જ, પરંતુ એ કેવા પ્રકારની છે? નોન વર્બલ છે. દાખલા તરીકે તમને પાઈ ચાર્ટ આપવામાં આવ્યું તો માહિતી તો પાઈ ચાર્ટમાં છે જ, પણ કેવી છે? નોન વર્બલ છે. તો વર્બલ એટલે શાબ્દિક, જે શબ્દ સ્વરૂપે રહેલું છે, અને નોન વર્બલ એટલે શું થાય? અશાબ્દિક. બરોબર? જે કોઈ પણ સાઇન સ્વરૂપે, સાઇન એટલે શું થાય? તો કે નિશાની સ્વરૂપે રહેલું છે. દાખલા તરીકે તમે રોડ ઉપર જાઓ છો અને નો હોર્નનું બોર્ડ આપેલું હોય, મતલબ કે હોર્ન દોરેલું હોય ને એના ઉપર એક આડો લીટો હોય, તો એ નોન વર્બલ ઇન્ફોર્મેશન છે. ત્યાં લખેલું નથી અહીં હોર્ન વગાડવું નહીં, ડુ નોટ બ્લો હોર્ન હિયર, એવું લખેલું નથી ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં, પરંતુ આપણે એ સમજી જાય છે એ સાઇન જોઈને, એ નિશાની જોઈને કે અહીંયા હોર્ન વગાડવાનું નથી. અમુક જગ્યાએ સ્પીડ લિમિટ હોય, દાખલા તરીકે લખ્યું હોય કે 30 કિલોમીટર, 30 ની સ્પીડ, તો આપણને ખબર પડે છે કે અહીંયા 30 કિલોમીટર પર આર, એનાથી વધારે આપણે ગાડી ન ચલાવી શકીએ 30ની સ્પીડથી વધારે. તો ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં નથી લખેલું, પરંતુ એક નિશાની સ્વરૂપે છે, તો આપણને ખબર પડવી જોઈએ. ઘણા આપણે મંદિરોની અંદર જઈએ દર્શન કરવા માટે, તો ત્યાં ફોટોગ્રાફી કરવીને એવું ગુજરાતીમાં લખ્યું હોય, અથવા તો એક કેમેરાનું ચિત્ર હોય, અથવા તો મોબાઈલનું ચિત્ર હોય ને એના ઉપર ચોકડી મારી હોય, તો ઘણીવાર ન લખેલું હોય તો એ નિશાની ઉપરથી પણ સમજી જાય છીએ કે અહીંયા ભાઈ આપણે મોબાઈલનો યુઝ નથી કરવાનો, કેમેરાનો યુઝ નથી કરવાનો, બીકોઝ ફોટોગ્રાફી ઇઝ બેન્ડ હિયર, કારણ કે ફોટોગ્રાફી છે એના ઉપર અહીંયા પ્રતિબંધ છે. તો આ કેવા પ્રકારની માહિતી થઈ? તો કે નોન વર્બલ ઇન્ફોર્મેશન થઈ. બરોબર છે? તો આ બે પ્રકારો છે. વર્બલ એટલે શાબ્દિક, જે શબ્દ સ્વરૂપે હોય એ બધું વર્બલ, અને જે અશાબ્દિક હોય એને નોન વર્બલ કહીએ. તો અહીંયા આપણને શું થશે? તો કે નોન વર્બલ માહિતી આપેલી હશે, બરોબર, એને આપણે શાબ્દિક સ્વરૂપે કેટલા શબ્દોમાં? તો કે આશરે 80 શબ્દોમાં લખવાની છે. હવે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં આપણે કરવાનું છે શું? તો કે તમને પ્રશ્ન સ્વરૂપે ડેટા આપવામાં આવશે. આપણે જેની વાત કરીએ છીએ ઇન્ફોર્મેશન એટલે શું થયું? તો કે ડેટા. તો તમને પ્રશ્ન સ્વરૂપે ડેટા આપવામાં આવશે. એ ડેટા અલગ અલગ સ્વરૂપની અંદર હશે. એ ડેટાનું ફોર્મ અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે એક ટેબલ આપ્યું હોય, બરોબર છે, એક ટેબલ આપ્યું હોય, બરોબર, એની અંદર માહિતી આપી હોય. દાખલા તરીકે હું એમ કહું કે તમારી માર્કશીટ, કે આ બેન છે ફલાણા, એને ફિઝિક્સમાં આટલા માર્ક્સ છે, કેમેસ્ટ્રીમાં આટલા છે, બાયોલોજીમાં આટલા છે, ઇંગ્લિશમાં આટલા છે, કે સંસ્કૃત કમ્પ્યુટરમાં આટલા છે, અને સામે માર્ક્સ લખ્યા હોય. તો આ શું થયું? એ ટેબલ સ્વરૂપે ઇન્ફોર્મેશન થઈ. ઇમેજ, અત્યાર સુધી તમે એના ઉપર કામ કર્યું છે, કોઈ ચિત્ર આપવામાં આવ્યું હોય, કોઈ ચિત્ર, બરોબર છે, એને તમારે ડિસ્ક્રાઇબ કરવાની. પિક્ચર એ પણ એ જ છે. મેપ, તમને કોઈ નકશો આપવામાં આવ્યો હોય તો એના ઉપરથી તમારે કહેવાનું કે આ જગ્યા અહીંયા છે. આ મેપ છે એ પણ મને લાગે બહુ બેઝિક વસ્તુ છે, બહુ બેઝિક. 7મા 8મામાં તમે ભણી ગયા હશો કે ભાઈ આ છે એ શું કહેવાય, અહીંયા સ્કૂલ છે, ને અહીંયા છે એ થિયેટર છે, ને અહીંયા લાઇબ્રેરી છે, ને અહીંયા મ્યુઝિયમ છે, ને પછી તમે એ મેપને ડિસ્ક્રાઇબ કરતા કે આની પાસે છે, ને આનાથી દૂર છે, ને આની સામે છે, ને એવું બધું. પછી ગ્રાફ, અલગ અલગ પ્રકારના ગ્રાફ હોઈ શકે, મેં તમને કીધું હતું, બરોબર. તો એ ગ્રાફ નોન વર્બલ છે. પછી કોઈ ડાયગ્રામ આપ્યું હોય, તો આ અલગ અલગ રીતે આવી રીતે ડેટા આપેલો હશે. તમારે શું કરવાનું છે? તો કે તમારે આ ડેટાને આશરે 80 શબ્દોમાં એક પેરેગ્રાફના સ્વરૂપમાં લખવાનો થશે. એક જ પેરેગ્રાફ કરવાનો છે, બરોબર છે, ગમે એટલા શબ્દો લખો તમે. હવે બીજી સૌથી અગત્યની બાબત છે કે જ્યારે આપણે પેરેગ્રાફ લખીએ ત્યારે ખાસ કરીને ગ્રામર અને સ્પેલિંગ્સનું ધ્યાન રાખવાનું છે. આપણી ગ્રામેટિકલ એરર્સ છે એ ન જ થાય, અને થાય તો બિલકુલ મિનિમમ એરર થાય, અને સ્પેલિંગ્સ આપણે ક્યાંય ખોટા ન લખીએ એનું ધ્યાન રાખવાનું છે. બીજી અગત્યની વસ્તુ છે કે પેરેગ્રાફ લોજિકલ ઓર્ડરમાં લખાયેલો હોવો જોઈએ. લોજિકલ ઓર્ડરને ગુજરાતીમાં કહેવાય તાર્કિક ક્રમ, બરોબર. દાખલા તરીકે તમે એક વાર્તા લખો, તો વાર્તાની શરૂઆત કરો કે ધેર વોઝ અ કિંગ, કે એક રાજા હતો. કે આપણે સૌથી વાર્તાની શરૂઆત જ એમ કરીએ, ખાધું પીધું રાજ કર્યું, છેલ્લી લીટી આવે એક રાજા હતો, એવું થાય? ન થાય.
તો આપણને ખબર જ છે કે એક રાજા હતો એ પહેલા આવે ને પછી ખાધું પીધું રાજ કર્યું એ છેલ્લે જ આવે. તો યુ રોટ ધેટ સ્ટોરી ઇન અ લોજિકલ ઓર્ડર. તમે એવી રીતે લખો છો તો એનો મતલબ શું થયો? તો કે તમે એ વાર્તાને એક તાર્કિક ક્રમમાં ગોઠવી. પહેલા 1 આવે, પછી 2 આવે, પછી 3 આવે, પછી 4 આવે, તો ધેટ ઇઝ અ લોજિકલ ઓર્ડર. તો એને શું કહેવાય? એને તાર્કિક ક્રમ કહેવાય. તો આપણી ઇન્ફોર્મેશન છે, આપણી માહિતી છે, આવી રીતે તાર્કિક ક્રમમાં હોવી જોઈએ. હેપઝર્ડ મેનર, આડાવડી ગમે એમ આવે એમ લખી નાખ્યું, એવી રીતે આપણે કરવાનું નથી. ઓકે, હવે કઈ રીતે કરવાનું? પ્રોસેસ શું છે? લખવા માટે શું કરવાનું? તો કે સૌ પ્રથમ તો તમને આપેલ ડેટા, ટેબલ હોય, ઇમેજ હોય, પિક્ચર હોય, મેપ હોય, ગ્રાફ હોય, ડાયગ્રામ હોય, એટસેટ્રા ગમે તે હોય, એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો. સીધું આવે એટલે લખવા નથી માંડવાનું, બરોબર છે? એમાં થોડીક આપણે મિનિટ્સ છે, તમને જેટલી સફિશિયન્ટ લાગે એટલી આપણે ધ્યાનપૂર્વક જોવાનું છે, ઓબ્ઝર્વ કરવાનું છે. ટેબલ આપ્યું છે તો કેવા પ્રકારનું ટેબલ છે, ગ્રાફ આપ્યું છે તો કેવા પ્રકારનું ગ્રાફ છે, પાઈ ચાર્ટ છે તો કેવા પ્રકારનો પાઈ ચાર્ટ છે, કોઈ મેપ આપ્યો છે તો કેવા પ્રકારનું, એને એકદમ માઇન્યુટલી આપણે ઓબ્ઝર્વ કરવાનું છે, જોવાનું છે. પછી સમજો કે તમને આપેલો ડેટા શું કહેવા માંગે છે, કારણ કે યુ નીડ ટુ ડિસ્ક્રાઇબ ઇન વર્ડ્સ. તમારે તો અલ્ટિમેટલી એને શબ્દોમાં વ્યક્ત કરવાનું છે. તો પહેલાં તો આપણે સમજવું પડે કે એ અલ્ટિમેટલી કહેવા શું માંગે છે. પછી જે ડેટા આપેલો હોય એનું એનાલિસિસ કરો અને ડેટાને આધારે યોગ્ય કાર્ડની પસંદગી કરો. આ બહુ અગત્યનું છે. આપણે લખવાનું છે તો યોગ્ય કાર્ડની પસંદગી કરવાની છે, બરોબર છે? તો કાર્ડ યોગ્ય પ્રમાણે પસંદ કરવાનો છે. હવે સીધા આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ છીએ અને હું પહેલાં તો આપણે જાણીતા એક્ઝામ્પલ જ લઈએ છીએ એટલે એક્ઝેક્ટ તમને ખબર પડે કે બોર્ડની એક્ઝામમાં કેવા પ્રકારનું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પૂછાય છે અને સાવ સહેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પૂછાય છે. બીજી હું તમને અગત્યની વાત કરું કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે એ ખોટું પડી જ ન શકે. ગ્રામરની અંદર કોઈ ફંક્શન તમે ખોટું યુઝ કર્યું હોય તો ચોકડી આવે, પણ આમાં તો કંઈ ખોટું થઈ જ ન શકે, કારણ કે એક ક્લાસની અંદર 100 સ્ટુડન્ટ્સ હોય તો આ 100 સ્ટુડન્ટ્સ છે અલગ અલગ સેન્ટેન્સ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી અને વાક્ય બનાવી શકે. એટલે આમાં એવું નથી કે હું કહું જ સાચું, તમે કહો જ સાચું. બસ આપણે એ માહિતી બધી આવરી લઈએ એ હોવું જોઈએ. બીજી અગત્યની બાબત કે એની અંદર ગ્રામેટિકલ એરર્સ અને સ્પેલિંગની એરર ન હોવી જોઈએ અને યોગ્ય ટેન્સની પસંદગી હોવી જોઈએ. બસ ધેટ્સ ઓલ. આટલું જ છે, બરોબર? બાકી આમાં આ સાચું ના ખોટું એવું નથી કે આ જ જવાબ હોય તો જ ચાલે, એવું પણ નથી. એટલે સાવ સહેલું છે, એકદમ સ્કોરિંગ માર્ક છે, બરોબર? આ એવી વસ્તુ છે કે જેમાં તમારે કંઈ ગોખવાનું જ નથી, કે પાકું જ કરવાનું નથી. ફંક્શનમાં તો પાકું કરવું પડે ને કે યુઝડ ટુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, તો તમારે યાદ રાખવું પડ્યું, તમારે પાકું કરવું પડ્યું. વિથ અ વ્યૂ ટુ ની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો તમારે પાકું કરવું પડ્યું. એવું આમાં કંઈ પાકું કરવાનું નથી. આમાં તો ઉપર ઇમેજ છે કે ટેબલ છે કે કોઈ ડેટા છે અને એને નીચે તમારે 80 શબ્દોમાં લખવાનું છે. ધેટ્સ ઇટ. એટલું સહેલું છે, સાવ સહેલો ટોપિક છે એકદમ. ઓકે, શું આપ્યું છે? તો કે સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ બેઝડ ઓન ઇટ. માર્ચ 2019માં. તો આ ટેબલનો અભ્યાસ કરો અને 80 શબ્દોની અંદર લખો. હવે તમે ટેબલ જુઓ એટલે તમને ખબર પડી જાય કે પહેલાં તો સ્ટેચ્યુ લખ્યું છે એટલે અલગ અલગ સ્ટેચ્યુની માહિતી છે. પછી ડિપિક્ટ્સ એ શું દર્શાવે છે, કોનું સ્ટેચ્યુ છે, લોકેશન કયા સ્થળ ઉપર છે, કન્ટ્રી એ કયા દેશમાં આપ્યું છે, અને સૌથી અગત્યનું છે હાઇટ, કેટલું ઊંચું છે, બરોબર? તો આપણને 4 સ્ટેચ્યુ વિશે માહિતી આપી છે. પહેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. કોનું છે? તો કે વલ્લભભાઈ પટેલનું છે. કઈ જગ્યાએ આવ્યું છે? તો કે સરદાર સરોવર ડેમ ગુજરાત ખાતે આવ્યું છે. કયા દેશમાં? તો કે ભારતની અંદર. ને 182 મીટર. તમને ખબર છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ધ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ. સૌથી ઊંચામાં ઊંચું કોઈ સ્ટેચ્યુ હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. પછી બીજું આપ્યું છે, કયું સ્ટેચ્યુ છે? તો કે સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ. કોનું છે? તો કે ભગવાન બુદ્ધનું છે. કઈ જગ્યાએ આપ્યું છે? કઈ જગ્યાએ આવેલું છે? તો કે લુશાન હેનનની અંદર આવ્યું છે. એ લુશાન હેનન ક્યાં આવ્યું? તો કે ચાઇનામાં આવ્યું. એ કેટલું ઊંચું છે? તો કે ઇટ ઇઝ 128 મીટર્સ ટોલ. ત્રીજું સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી. કોનું છે? તો કે રામાનુજાનું છે. ક્યાં આવ્યું? તો કે હૈદરાબાદની અંદર આવ્યું. હૈદરાબાદ તો કે ઇન્ડિયામાં આવ્યું. કેટલું છે? તો કે 65.8 મીટર્સ ટોલ. અને ચોથું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. કોનું છે? તો કે લિબર્ટી, ધ રોમન ગોડેસ. રોમન લોકો છે એની એક દેવી છે જેનું નામ લિબર્ટી છે, એનું છે. ક્યાં આવ્યું? તો કે લિબર્ટી આઇલેન્ડ, ન્યુયોર્કની અંદર. ન્યુયોર્ક શહેર છે, ત્યાં એક ટાપુ આવ્યો છે. ટાપુનું નામ છે લિબર્ટી આઇલેન્ડ, જ્યાં
અને એ ક્યાં આવ્યું તો કે યુએસ, યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાની અંદર. કેટલું ઊંચું છે તો કે ઇટ ઇઝ 46 મીટર્સ ટોલ. ઓકે, તો આ માહિતી છે, આને આપણે શું કરવાનું છે તો કે આપણે આને શબ્દોમાં લખવાની છે. તમને કોઈ પણ માહિતી આપવામાં આવે એની પહેલી લીટી ફિક્સ છે. શું છે તો કે ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ, આટલું તમારે લખવાનું છે ને અહીંથી જ તમારી શરૂઆત કરવાની છે, બરોબર? એટલે ગાડી ચાલુ થઈ જશે, પછી તમને આગળ ખબર પડતી જશે. શું લખવાનું ગમે તે માહિતીમાં, ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ, આ માહિતી કેના વિશેની છે. દાખલા તરીકે હું તમને પૂછું કે આ માહિતી કેના વિશેની છે તો કે સ્ટેચ્યુ વિશેની છે, એના લોકેશન વિશેની છે, કન્ટ્રી વિશેની છે અને હાઇટ વિશેની છે. તો શું લખશું તો કે ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ ડિફરન્ટ સ્ટેચ્યુઝ, ઇટ્સ લોકેશન, કન્ટ્રી એન્ડ હાઇટ. પછી એક એક વિશે આપણે માહિતી આપતા જશું, બરોબર? કઈ રીતે લખી શકાય અહીંયા તમારી સામે છે. હું બે અલગ અલગ સ્લાઇડ છે એટલે આમ તો સામે સામે રાખવું જોઈએ, પરંતુ રાખી નહીં શકું ટેકનિકલ લિમિટેશન્સને લીધે. તો આપણે કઈ રીતે લખીએ તો કે ધીસ ઇઝ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ડિફરન્ટ સ્ટેચ્યુઝ ઇન ધ વર્લ્ડ. તમે એવું પણ કહી શકો કે ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ ડિફરન્ટ સ્ટેચ્યુઝ ઇન ધ વર્લ્ડ, કે આની અંદર જે માહિતી છે, આ માહિતી છે એ વિશ્વના અલગ અલગ સ્ટેચ્યુ વિશેની છે. ઇટ શોઝ ડિફરન્ટ ઇન્ફોર્મેશન લાઇક લોકેશન, કન્ટ્રી, હાઇટ ઓફ ધીસ સ્ટેચ્યુઝ. એ અલગ અલગ માહિતી આપે છે, જેમ કે સ્ટેચ્યુના લોકેશન વિશે, એના દેશ વિશે અને એની હાઇટ વિશે, ઊંચાઈ વિશે માહિતી આપે છે. ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ધ સ્ટેચ્યુ ઓફ શ્રી વલ્લભભાઈ પટેલ. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ શ્રી વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે. ઇટ ઇઝ લોકેટેડ એટ સરદાર સરોવર ડેમ ઇન ગુજરાત, ઇન્ડિયા. એ સરદાર સરોવર ડેમ ગુજરાત, ભારતની અંદર આવેલું છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટેચ્યુ વિથ ધ હાઇટ ઓફ 182 મીટર્સ. એ 182 મીટરની હાઇટ સાથે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે. પછી બીજા સ્ટેચ્યુ વિશે વાત કરશું. ધ સ્ટેચ્યુ ઓફ સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા in Lushan, Henan in China is 128 મીટર tall. આ લુશાન હેનન ચાઇનાની અંદર આવેલું સ્ટેચ્યુ છે, 128 મીટર ઊંચું છે. ઇટ ઇઝ ધ સેકન્ડ ટોલેસ્ટ સ્ટેચ્યુ. એ આ ટેબલની અંદર માહિતી આપી છે, એનું બીજા નંબરનું ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે. ધ સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, એ ત્રીજા નંબરની વાત કરશું. ધ સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ઓફ રામાનુજા ઇન હૈદરાબાદ, ઇન્ડિયા ઇઝ 65.8 મીટર્સ ટોલ. આ જે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી છે રામાનુજાનું, હૈદરાબાદની અંદર આવેલું, એ 65.8 મીટર ઊંચું છે. ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઇઝ અ સ્ટેચ્યુ ઓફ રોમન ગોડેસ લિબર્ટી. આ સ્ટેચ્યુ છે કોનું છે તો કે રોમન દેવી છે લિબર્ટી, એનું છે. ઇટ ઇઝ લોકેટેડ ઇન લિબર્ટી આઇલેન્ડ, ન્યુયોર્ક. એ લિબર્ટી આઇલેન્ડ, લિબર્ટી નામનો ટાપુ છે ન્યુયોર્કની અંદર, ત્યાં આવેલું છે યુએસની અંદર. ઇટ ઇઝ 46 મીટર્સ ટોલ. એ 46 મીટર ઊંચું છે. તો આવી રીતે આપણે લખવાનું થશે. એના પછી એક ઇન્ફોર્મેશન છે, બીજો એક ક્વેશ્ચન આપણે જોઈએ. સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ બેઝડ ઓન ઇટ. આ માર્ચ 2018માં પૂછાયું છે. તમે પેરેગ્રાફ, તમે ટેબલ જુઓ એટલે ખબર પડશે કે ઇન્વેન્શન એટલે શોધ, કઈ શોધ વિશે છે. ઇન્વેન્ટર એટલે એના શોધક કોણ છે એના વિશે. યર એટલે યર ઓફ ઇન્વેન્શન, કઈ સાલમાં જે તે વસ્તુની શોધ થઈ હતી એ. અને ચોથું કન્ટ્રી ઓફ ઇન્વેન્શન, કઈ જગ્યાએ, કયા દેશની અંદર એ શોધ થઈ હતી. તો પહેલું તો છે મોટરસાઇકલ. મોટરસાઇકલના ઇન્વેન્ટર કોણ છે તો કે જી ડેલિમ્લેર. આ એના ઇન્વેન્ટર છે. કઈ સાલની અંદર તો કે 1829માં. કયા દેશમાં તો કે જર્મનીની અંદર. પછી સ્યુઈંગ મશીન. સ્યુઈંગ મશીન એટલે સિલાઈ મશીન. તો સિલાઈ મશીન, સ્યુઈંગ મશીનની શોધ કોણે કરી હતી તો કે બી થિમિનિયરે કરી હતી. કઈ સાલમાં તો કે 1829માં. કયા દેશમાં તો કે ફ્રાન્સની અંદર. પછી બાઇસિકલનું ઇન્વેન્શન કોણે કર્યું હતું તો કે મેકમિલને કર્યું હતું. કઈ સાલની અંદર તો કે 1839માં. કયા દેશમાં તો કે યુકે, યુનાઇટેડ કિંગડમની અંદર. પછી ટેલિફોનની શોધ કોણે કરી હતી તો કે એલેક્ઝાન્ડરે કરી હતી. કઈ સાલમાં તો કે 1876માં. કયા દેશમાં તો કે યુકે, યુનાઇટેડ કિંગડમમાં થઈ હતી. અને એરપ્લેન અથવા તો એરોપ્લેન જેને આપણે કહીએ, રાઇટ બ્રધર્સ ઓરવિલ અને
વિલ્બર રાઇટે એની શોધ કરી હતી 1903 કયા દેશની અંદર? તો કે યુએસએની અંદર. તો આપણે પહેલી લીટી શું લખવી પડે? તો કે ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ ડિફરન્ટ ઇન્વેન્શન, ધેર ઇન્વેન્ટર્સ, યર ઓફ ઇન્વેન્શન એન્ડ કન્ટ્રી ઓફ ઇન્વેન્શન. તો આવી રીતે કરી અને જે પણ માહિતી છે 5 અલગ અલગ ઇન્વેન્શનની માહિતી છે બધે 5 વિશે આપણે લખીએ. ચાલો કઈ રીતે લખી શકાય જોઈએ. પહેલાં તો કહેવાનું ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ ડિફરન્ટ ઇન્વેન્શન્સ, ધેર ઇન્વેન્ટર્સ, યર ઓફ ઇન્વેન્શન એન્ડ ધ કન્ટ્રી ઓફ ઓરિજિન. તો કે આ માહિતી છે એ અલગ અલગ શોધ વિશે છે, તેના શોધક વિશે છે, કયા વર્ષમાં એ શોધ થઈ એના વિશે છે અને કયા દેશમાં એનું ઓરિજિન મૂળભૂત દેશ કયો છે એના વિશે છે. પહેલી વાત કરશું. મોટરસાઇકલ વોઝ ઇન્વેન્ટેડ બાય જી ડેઇમલર ઇન 1829 ઇન જર્મની. 1829ની અંદર જી ડેઇમલર દ્વારા 1829માં જર્મનીમાં આની શોધ થઈ હતી મોટરસાઇકલની. બીજું, સ્યુઇંગ મશીન વોઝ ઇન્વેન્ટેડ બાય બી થિમિનિયર ઇન 1829 ઇન ફ્રાન્સ. 1829ની અંદર બી થિમિનિયર દ્વારા ફ્રાન્સની અંદર એની શોધ થઈ હતી. ત્રીજું, બાઇસિકલ વોઝ ઇન્વેન્ટેડ બાય કે મેકમિલન ઇન 1839 ઇન યુકે. યુકેની અંદર 1839ની અંદર કે મેકમિલન દ્વારા બાઇસિકલની શોધ થઈ હતી. ટેલિફોન વોઝ ઇન્વેન્ટેડ બાય એલેક્ઝાન્ડર ઇન 1876 ઇન યુકે. ટેલિફોન છે એલેક્ઝાન્ડર દ્વારા 1876ની અંદર એની શોધ થઈ હતી. એરપ્લેન વોઝ ઇન્વેન્ટેડ બાય ઓરવિલ એન્ડ વિલ્બર રાઇટ ઇન 1903 ઇન યુએસએ. તો યુએસએની અંદર આ રાઇટ બ્રધર્સ દ્વારા 1903માં એરપ્લેનની શોધ થઈ હતી. હવે તમે લખી લીધું. હવે 80 શબ્દ નથી થયા તો શું કરવાનું? તો કે આને વધારે થોડુંક એલાબરેટ કરવાનું. હવે આપણે લખી લીધું, ચાલો હવે 80 શબ્દ ન થયા અહીંયા સુધી, તો શું કરવાનું? તો કે 2-3 લીટી આને લગતી ઉમેરવાની. દાખલા તરીકે, ઓલ ધીઝ ઇન્વેન્શન્સ હેવ ચેન્જ ધ વર્લ્ડ એન્ડ અવર વે ઓફ લિવિંગ. તો કે આ બધી શોધને લીધે આખું વિશ્વ બદલાઈ ગયું અને આપણો જીવન જીવવાનો રસ્તો બદલાઈ ગયો ને. મોટરસાઇકલ ન આવી એ પહેલાં આપણે ચાલીને જતા, સાયકલ લઈને જતા, ટેલિફોન નહોતું એ પહેલાં આપણે લેટર્સ દ્વારા વાત કરતા, કેટલા ટાઈમે પહોંચતો, સાયકલની શોધ થઈ. તો આ બધી વસ્તુએ માત્ર આપણું જીવન બદલ્યું એટલું જ નહીં, આખા વિશ્વને બદલી નાખ્યું. અમોંગ ધીઝ ઇન્વેન્શન્સ, આ બધા ઇન્વેન્શનની અંદર મોટરસાઇકલ વોઝ ઇન્વેન્ટેડ ફર્સ્ટ. આ ટેબલમાં જેટલી ઇન્ફોર્મેશન આપી છે બધામાં સૌથી પહેલાં મોટરસાઇકલની શોધ થઈ હતી. એન્ડ એરપ્લેન વોઝ ઇન્વેન્ટેડ ધ લાસ્ટ, અને એરપ્લેનની શોધ છે સૌથી છેલ્લે થઈ હતી. તો જ્યારે આપણે 80 શબ્દોમાં ન થઈ શકે, બધું આપણે લખી નાખ્યું, તો પછી આવી 2-3 લીટી આપણે ઉમેરી શકીએ એને લગતી. બરોબર છે? તો જેટલું સફિશિયન્ટ છે એટલું તો આપણે લખવું જ પડશે. આગળ બીજી એક માહિતી છે, જોઈએ. The following is the information given in the form of a table. નીચેની માહિતી છે ટેબલ સ્વરૂપે આપી છે. Write in about 80 words using information given below. નીચેની માહિતીનો આપણે ઉપયોગ કરીને લખવાનું છે. તમે જુઓ એટલે ખબર પડે કે મહારાષ્ટ્ર અને કર્ણાટક બંને રાજ્યો વિશે માહિતી આપી છે. એરિયા કેટલો છે એ આપ્યું છે. પહેલાનો છે 3,07,713 સ્ક્વેર કિલોમીટર. બીજાનો છે 1,91,791 સ્ક્વેર કિલોમીટર. બરોબર? તો એમાં મોટું કોણ છે? તો કે મહારાષ્ટ્ર. પોપ્યુલેશન, તો પોપ્યુલેશન આપી છે બંનેની. તો પોપ્યુલેશનની દ્રષ્ટિએ પણ મહારાષ્ટ્ર મોટું છે, 7,18,37,187. અને પહેલાંની કર્ણાટકની કેટલી છે? તો કે 4,49,77,209. કેપિટલ, આનું કેપિટલ કયું છે મહારાષ્ટ્રનું? તો કે મુંબઈ છે. કર્ણાટકાનું કયું છે? તો કે બેંગ્લોર છે. લેંગ્વેજ, અહીંયા કઈ લેંગ્વેજ બોલાય છે? તો કે મરાઠી. ત્યાં કર્ણાટકમાં કઈ બોલાય છે? તો કે કન્નડ. રિવર્સ, આની મુખ્ય નદીઓ કઈ છે? તો કે ગોદાવરી, કૃષ્ણા, ભીમા અને કોયના. અને કર્ણાટકની કઈ છે? તો કે તુંગભદ્રા અને કાવેરી. ક્રોપ્સ, મુખ્ય કયા પાક લેવામાં આવે છે? તો કે અહીંયા જુવાર લેવામાં આવે છે, બાજરા લેવામાં આવે છે અને શુગર કેન લેવામાં આવે છે. અને ત્યાં તો કે જુવાર, ટી અને રબર લેવામાં આવે છે. આના મેજર સિટીઝ કયા છે? તો કે મુંબઈ છે, નાગપુર છે, ઔરંગાબાદ છે અને નાસિક છે. પહેલાંના કેટલા છે? પહેલાંના કયા છે? તો કે મેંગલોર છે, હુબલી છે અને ધારવાડ છે. ઓકે, તો આના વિશે કઈ રીતે લખી શકીએ? તો કે ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ 2 ઇન્ડિયન સ્ટેટ્સ. બરોબર? 2 ભારતીય રાજ્યોની માહિતી છે. મહારાષ્ટ્ર એન્ડ કન્નડા આર નેબરિંગ સ્ટેટ્સ. મહારાષ્ટ્ર અને કન્નડ 2 પાડોશી દેશ છે. એરિયા વાઇઝ મહારાષ્ટ્ર ઇઝ લાર્જર ધેન કર્ણાટકા.
તો વિસ્તારની દ્રષ્ટિએ છે મહારાષ્ટ્ર છે એ કર્ણાટક કરતાં વિશાળ છે, લાર્જ છે. 3,07,730 square kilometer and 1,91,791 square kilometer are the area of Maharashtra and Karnataka respectively. એટલે ક્રમ અનુસાર. પહેલાં આપણે બીજી લીટીમાં પહેલાં કયો એરિયા આવ્યો તો કે 3,07,713 કિલોમીટર. તો એ રિસ્પેક્ટિવલી પહેલું નામ કયું થયું તો કે એ મહારાષ્ટ્રનો છે, બીજું તો કે કર્ણાટકનો છે. તો આને બહુ તમે સહેલી ભાષામાં પણ લખી શકો એવું નથી, બરોબર છે. તમે એવું પણ લખી શકો કે એરિયા ઓફ મહારાષ્ટ્ર ઇઝ 3,07,713 સ્ક્વેર કિલોમીટર પૂર્ણ વિરામ. બીજી લીટી તમે એવી રીતે લખી શકો કે એરિયા ઓફ કર્ણાટકા ઇઝ 1,91,791 સ્ક્વેર કિલોમીટર પૂર્ણ વિરામ. આવી રીતે લખી શકાય, બરોબર. સાવ સહેલું છે. મુંબઈ ઇઝ ધ કેપિટલ ઓફ ધ ફોર્મર એટલે પહેલાનું એટલે કોણ? મહારાષ્ટ્ર અને કર્ણાટકની વાત કરીએ તો એમાં પહેલું કોણ થયું તો કે મહારાષ્ટ્ર. તો એના માટે ફોર્મર વાપરું. અને લેટર એટલે પછીનું, LATTER, લેટર એટલે પછીનું. બેની વાત કરતા હોય ને એમાં બીજું, એના માટે LATTER વપરાય, તો એ કર્ણાટક. તો મેં એવી રીતે લખ્યું છે કે મુંબઈ ઇઝ ધ કેપિટલ ઓફ ફોર્મર એન્ડ બેંગ્લોર ઇઝ ધ કેપિટલ ઓફ લેટર. તો કે પહેલાનું એટલે કે મહારાષ્ટ્રનું કેપિટલ મુંબઈ છે, બીજાનું એટલે કે કર્ણાટકનું કેપિટલ છે, ક્યાં ગયું? કર્ણાટકનું કેપિટલ છે કયું છે? બેંગ્લોર છે. તો આને તમે સિમ્પલ રીતે પણ લખી શકો. શું રીતે લખી શકો તો કે મુંબઈ ઇઝ ધ કેપિટલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ બેંગ્લોર ઇઝ ધ કેપિટલ ઓફ કર્ણાટકા. એવી રીતે પણ લખી શકાય. મરાઠી ઇઝ ધ મેઇન લેંગ્વેજ સ્પોકન ઇન મહારાષ્ટ્ર. મરાઠી છે મુખ્ય ભાષા બોલાતી મહારાષ્ટ્રની મુખ્ય ભાષા છે. વેરેઝ જ્યારે કન્નડા ઇઝ ફોર કર્ણાટકા, અને કન્નડા છે એ કર્ણાટકની વધારે બોલાતી ભાષા છે, મુખ્ય બોલાતી ભાષા છે. ગોદાવરી, કૃષ્ણા, ભીમા અને કોયના આર ધ મેઇન રિવર્સ રનિંગ ઇન મહારાષ્ટ્ર. કે જે મુખ્ય નદીઓ વહે છે, ફ્લોઈંગ પણ તમે વાપરી શકો, એ ગોદાવરી છે, કૃષ્ણા છે, ભીમા છે અને કોયના છે. અને ઇન કેસ ઓફ કર્ણાટકા, અને કર્ણાટકના કેસની અંદર ઇટ ઇઝ તુંગભદ્રા એન્ડ કાવેરી. તુંગભદ્રા અને કાવેરી નદીઓ છે એ મુખ્ય છે. તો આને સિમ્પલ રીતે એવું પણ લખી શકો કે તુંગભદ્રા એન્ડ કાવેરી આર ધ મેઇન રિવર્સ ઇન કર્ણાટકા. અથવા તો પેલા માટે એવું પણ લઈ શકો કે ગોદાવરી, કૃષ્ણા, ભીમા એન્ડ કોયના આર ધ મેઇન રિવર્સ ઇન મહારાષ્ટ્ર. તો સિમ્પલ રીતે પણ લખી શકાય. જ્વાર, બાજરા એન્ડ સુગર કેન આર ધ મેઇન ક્રોપ્સ ઇન મહારાષ્ટ્ર. કે આ ત્રણ પાક છે મહારાષ્ટ્રના મુખ્ય પાક છે. એન્ડ જ્વાર, ટી એન્ડ રબર આર ધ મેઇન ક્રોપ્સ ઇન કર્ણાટકા. મુંબઈ, નાગપુર, ઔરંગાબાદ એન્ડ નાસિક આર સમ ઓફ ધ મેજર સિટીઝ ઇન મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રના મુખ્ય શહેરો કયા છે તો કે મુંબઈ છે, નાગપુર છે, ઔરંગાબાદ છે, નાસિક છે. પછી પહેલાની વાત કરવાની કર્ણાટકની તો કે મેંગલોર, હુબલી એન્ડ દરબાર આર ધ મેજર સિટીઝ ઇન કર્ણાટકા. તો આ થોડુંક અલગ રીતે મેં લખ્યું છે, તમે એકદમ સિમ્પલ રીતે પણ લખી શકો, બરોબર છે. કઈ રીતે તો કે દાખલા તરીકે આપણે પાછા આ ચિત્રમાં આવીએ. સાવ સહેલી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો કે ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ 2 સ્ટેટ્સ. આ માહિતી છે બે દેશ વિશેની છે, બે રાજ્ય વિશેની છે. The area of Maharashtra is 3,77,713 square kilometer પૂર્ણ વિરામ. The area of Karnataka is 1,91,791 square kilometer. પછી એમ લખો તમે the population of Maharashtra is 7,89,37,187 પૂર્ણ વિરામ. The population of Karnataka is 4,47,209. પછી the capital city of Maharashtra is Mumbai પૂર્ણ વિરામ. The capital city of Karnataka is Bangalore પૂર્ણ વિરામ. The main spoken language in Maharashtra is Marathi પૂર્ણ વિરામ. The main spoken language of Karnataka is Kannada. The main rivers of Maharashtra are Godavari, Krishna, Bhima and Koyna. બીજી લીટી. The main rivers of Karnataka are Tungabhadra and Kaveri. પછી બેયના ક્રોપ્સ વિશે અને સિટી વિશે. તો આ સાવ સરળ રીતે થયું. મેં થોડુંક કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર વાપર્યું છે. ઓકે, તો બિલકુલ સહેલું છે, તમે આરામથી કરી શકશો. એના પછી છે લુક એટ ધ ફોલોઈંગ ડાયગ્રામ એન્ડ રાઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ ઓન રીઝન્સ ફોર ધ ફેલ્યોર ઓફ સ્ટડીઝ.
80 શબ્દોમાં લખવાનું છે. આ ડાયગ્રામ છે, બરોબર. પેલું ટેબલ હતું, તો શું લખવાનું છે કેના વિશે? તો કે રીઝન્સ ફોર ફેલ્યોર ઓફ સ્ટુડન્ટ્સ, કે વિદ્યાર્થીઓ શા માટે નિષ્ફળ જાય છે. તો રીઝન્સ ફોર ફેલ્યોર ઓફ સ્ટુડન્ટ્સમાં પહેલું જે છે શું લખ્યું છે? તો કે વેસ્ટિંગ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ, બહુ બધો સમય છે ગેમ રમવામાં કાઢે છે. એટલે એની બાજુમાં છે લેક ઓફ પ્રોપર સ્ટડી હેબિટ્સ, યોગ્ય વાંચવાની ટેવ નથી, અભ્યાસની. ત્રીજું કારણ છે ટીવી અને ફિલ્મ બહુ જુએ છે. એના પછીનું કારણ છે બેડ કંપની, ખરાબ સંગત. એના પછીનું છે લેક ઓફ મોટિવેશન, લેક એટલે ખામી હોવી, એને મોટિવેશન, પ્રેરણા મળતી જ નથી. એના પછી છે લો એઇમ્સ, બહુ નીચા એઇમ હોવા, કે ભાઈ આપણને તો ચાલશે, હવે સામાન્ય ગમે કોર્સમાં એડમિશન લઈ લેશું. તો નીચા એઇમ અથવા તો નથી ભણવું કે વગેરે જે પણ હોય એ. એના પછી છે લેક ઓફ પ્રોપર ગાઈડન્સ, યોગ્ય ગાઈડન્સ ન મળવું. અને એના પછી છે લેક ઓફ એન્વાયરમેન્ટ, પૂરતું વાતાવરણ ન મળવું. તો આ ડાયગ્રામ છે, આના ઉપરથી આપણે 80 શબ્દોમાં લખવાનું છે. કયો ટોપિક છે? તો કે રીઝન્સ ફોર ધ ફેલ્યોર ઓફ સ્ટુડન્ટ્સ. કઈ રીતે લખાય? તો કે ધ ગિવન ડાયગ્રામ રિપ્રેઝન્ટ ધ રીઝન્સ, અથવા તો તમે એમ પણ લખી શકો, મેં તમને કીધું એ, ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ ધ રીઝન્સ ફોર ધ ફેલ્યોર ઓફ સ્ટુડન્ટ્સ, પૂર્ણ વિરામ, અને ચાલુ કરવાનું. આમાં થોડુંક અલગ રીતે છે, તમને એક નવો એંગલ મળે એટલા માટે. શું કીધું છે? ધ ગિવન ડાયગ્રામ રિપ્રેઝન્ટ્સ ધ રીઝન્સ ફોર ધ ફેલ્યોર ઓફ સ્ટુડન્ટ્સ ઇન સ્ટડીઝ. આ ડાયગ્રામ છે શું દર્શાવે છે? તો કે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નિષ્ફળ જાય છે એના કારણો દર્શાવે છે. આ ધીસ ઇન્ક્લુડ્સ, આ કારણો કયા છે? વેસ્ટિંગ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ, આ કારણો છે રમતની અંદર બહુ બધો સમય વેડફવો, લેક ઓફ પ્રોપર સ્ટડી હેબિટ્સ, અને યોગ્ય અભ્યાસની ટેવની ખામી હોવી. ધ મેઇન એન્ડ ધ પ્રાઇમ કન્સર્ન અમોંગ સ્મોલ ચિલ્ડ્રન ઇઝ વોચિંગ ટીવી. અને જે મુખ્ય કારણ છે નાના બાળકોની અંદર એ છે ટીવી જોવાનું. એન્ડ ઇન કેસ ઓફ ટીનેજર ઇટ ઇઝ વોચિંગ સિનેમા ઓર ફિલ્મ્સ. અને જે ટીનેજર છે, જે તમારી ઉંમરના છે, એનું અભ્યાસમાં નિષ્ફળ જવાનું મુખ્ય કારણ છે બહુ બધું સિનેમા અથવા તો ફિલ્મ જોવા. ધ સ્ટુડન્ટ્સ બિટવીન ધ એજ ઓફ 16 to 22, 16 થી 22 વર્ષની ઉંમરના જે વિદ્યાર્થીઓ છે, મોસ્ટલી બીકમ્સ ધ વિક્ટીમ ઓફ બેડ કંપની ડ્યુ ટુ વિચ ધેર સ્ટડીઝ ગેટ અફેક્ટેડ. 16 થી 22 વર્ષના જે વિદ્યાર્થીઓ છે એ બેડ કંપની એટલે કે ખરાબ સંગતમાં આવી જાય છે, અને એને લીધે એના અભ્યાસને અસર થાય છે. નાવ ડેઝ, અને આ દિવસોની અંદર ડ્યુ ટુ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા એટલે શું? તો કે વોટ્સએપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, આ બધું સોશિયલ મીડિયા છે. તો આ દિવસોની અંદર સોશિયલ મીડિયાની બહુ બધી અસરને લીધે સ્ટુડન્ટ્સ ડુ નોટ હેવ ટાઈમ ટુ થિંક અબાઉટ ધેર ફ્યુચર. એને ભવિષ્ય વિશે વિચારવાનો સમય જ નથી રહેતો, આખો દિવસ ઇન્સ્ટાગ્રામમાં પડ્યા હોય છે. ઇટ લીડ્સ ટુ લો એઇમ્સ, અને એને લીધે આપણા એઇમ છે નીચા થતા જાય છે. વિધાઉટ પ્રોપર પ્લાનિંગ, યોગ્ય પ્લાનિંગ વગર નો વન કેન રીચ ધ ગોલ, કોઈ પોતાના ગોલ સુધી પહોંચી નથી શકતું. ઇફ વી ડોન્ટ નો ધ ડેસ્ટિની, નો વન વિલ લીડ અસ ટુ ધેર. ઇફ યુ ડોન્ટ નો ધ ડેસ્ટિની, આપણે ક્યાં પૂછવું છે, આપણી ડેસ્ટિની જો આપણને ખબર ન હોય, બરોબર, તો આપણને કોઈ ત્યાં સુધી લઈ ન જઈ શકે. લેક ઓફ પ્રોપર ગાઈડન્સ, યોગ્ય ગાઈડન્સનો અભાવ. પ્રોપર એન્વાયરમેન્ટ, પ્રોપર યોગ્ય વાતાવરણનો અભાવ. એન્ડ પ્રોપર મોટિવેશન, અને યોગ્ય મોટિવેશનનો અભાવ. ઓલ્સો બીકમ્સ ધ મેજર પાર્ટ ઇન ડિસ્ટર્બિંગ ધ સ્ટડી માઇન્ડ ઓફ ધ ચિલ્ડ્રન. અને એને લીધે પણ શું કીધું? તો કે લેક ઓફ પ્રોપર ગાઈડન્સ, યોગ્ય ગાઈડન્સનો અભાવ. પ્રોપર એન્વાયરમેન્ટ, યોગ્ય વાતાવરણનો અભાવ. એન્ડ પ્રોપર મોટિવેશન, અને યોગ્ય મોટિવેશનના અભાવે ઓલ્સો, આ બધા કારણો છે, ઓલ્સો બીકમ ધ મેજર પાર્ટ ઇન ડિસ્ટ્રેક્ટિંગ. ડિસ્ટ્રેક્ટ એટલે વિચલિત કરવું. ધ સ્ટડી અલ્પવિરામ અથવા તો એન્ડ માઇન્ડ ઓફ ચિલ્ડ્રન. તો બાળકોનો અભ્યાસ, બાળકોના મનને વિચલિત કરવામાં કઈ કઈ બાબતો છે? તો કે યોગ્ય માહિતી ન હોવી, પૂરતું વાતાવરણ ન હોવું, કે પૂરતું ગાઈડન્સ ન મળવું. તો આ રીતે આપણે લખ્યું છે. હવે તમને હોમવર્કની અંદર આ બે વસ્તુ આપી છે, બરોબર. આ તમારે કરવાનું છે. આ હોમવર્કમાં તમારી પાસે જ રાખવાનું છે, 80 શબ્દોમાં લખવાનું છે. રાઇટ અ પેરેગ્રાફ comparing and contrasting enrollment of girls and boys in school from 1998 to 2002. તો 1998થી લઈને 2002 સુધીમાં તમારે કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ કરવાનું છે, કે કેમાં વધારે હતા, કેમાં ઓછા હતા, એવું તમારે કહેવાનું છે, બરોબર, દરેક વર્ષે. અને આ એક બીજું હોમવર્ક છે ડાયગ્રામના સ્વરૂપમાં. ઓબ્ઝર્વ ધ ફોલોઈંગ વેબ ચાર્ટ.
આ વેબ ચાર્ટ જુઓ કેરફુલી એન્ડ રાઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ અબાઉટ એડવાન્ટેજીસ ઓફ વોચિંગ ટેલિવિઝન. ટીવી જોવાના ફાયદા કયા કયા છે આપણે બે વસ્તુ લીધી. વિથ ધ હેલ્પ ઓફ પોઈન્ટ્સ ગિવન, તો નીચેના પોઈન્ટ્સનો ઉપયોગ કરીને તમારે 80 શબ્દોમાં લખવાનું છે. ઓકે, તો આ બે કામ કરવાનું છે. બીજું કે તમારી ગ્રામરમાં જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર હોય એ પણ તમારે બધા જોઈ જવાના છે કઈ રીતે આપ્યા છે. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.